મિત્રો જય શ્યારામ। તો આ બ્લોગ આપણે અહીંયા ચાલુ કરી દીધો છે। તો કેમ છો તમે બધાએ મજામાં? તો સવારમાં તો સમય રહ્યો નહોતો એટલે સ્ટાર્ટિંગ અત્યારે જ આપણે કર્યું છે અને વાગી ગયા છે બપોરના 1:30 એટલે કે 1:30 થઈ ગઈ છે। જમી કારવી થઈ ગયા છે નવરા અને મારે જવાનું છે હવે કામે। તો આજે હું છે કે છોકરાઓ ઘરે છે એટલે જલપાઈ એને નવરાવી ગૌરાવીને તૈયાર કરે છે, માથામાં નાખે છે તેલ, હિતુભાઈને મસાજ કરે છે। આજે બેને નવરાઈ ધોરાઈને ફર્સ્ટ ક્લાસ એના યુનિફોર્મ શૂઝ બધું ધોઈને કમ્પ્લીટ કરી દીધું છે અને તો હવે આપણે જલપાને મળીએ। હાલો, કેમ છો બધાને? જય સિયારામ। તો અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને ફરીથી આપણે નવો બ્લોગ ચાલુ કરી દીધો છે અને આજે રવિવાર છે એટલે ઉઠ્યા હતા મોડા, થોડું કામકાજ મોડું થયું અને આજ બપોરે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને આજે કપડાં ધોવાના અડધા બાકી છે, અડધા જ ધોયા હતા અને હિતુભાઈ કે મમ્મી તે તેલ નાખ દે મને, એ કે તો હિતુભાઈને તેલ નાખ દો। એને સવારમાં કીધું ન નાખ્યું ને હવે અત્યારે કે તું મને તેલ નાખી દે એમ, તો મેં તો હાલો તેલ નાખી દો અને પાછા સવારે જવાનું હોય કાલે સ્કૂલે એટલે અત્યારે બેયને નવરાવી ધોરાવીને તૈયાર કરી દીધા છે। અમારીથી ઢળ્યા છે, આજે અઠવાડિયામાં એકવાર ઢળવાનો વારો હોય। આપને કેમ નાનપણમાં આપણા મા બાપ મમ્મી ઢળી નવરાવતા, તમારો કહેવાય આને હાથે નાવાનું કહે ને તો પાણી રેડીને નીકળી જાય એટલે મેં કીધું છે ને આજે રવિવાર હતો એટલે બેયને પેલા મેં નવરાવ્યો। આમ તો તારા માટે તમારો જ કહેવાય ને, કારણ કે તું તો આળહુનો પીરસો નાવાનો। એને જો નાવાનું કહીએ નહીં તો 8 થી લગીને નાય નહીં એટલે આને નવરાવો જ પડે, ભી મારી જ્યાં લગીને કહીએ નહીં ત્યાં લગીને નાય નહીં। આને નવરાવ્યો, દીદીને નવરાવી, એને માથું બાથું ધોય અને કામકાજ કર્યું તા 12 વાગી ગયા। પેલા હું રસોઈ કરી નાખું, હમણાં આવી જાય પાછા રાડ્યું નાખશે એટલે રસોઈ બની। હાલો મિત્રો, તો જો આપણે માથામાં તેલ નાખે છે જલપા અને હું તો તૈયારી કરવા મળ્યો છું મારા હાહરિયામાં જવાની। તો તમારે કોઈને જવાનું છે કે નહીં મને જણાવજો અને મારે તો જવાનું છે સાસરિયામાં, કારણ કે વરસ દિવસ થઈ જાય અને મારા વરમાં 10 વખત જાય। હા, 10 વખત જાય અને અમે એક જ વાર જઈએ છીએ, આપણે એકવાર જઈએ છીએ એટલે આમ સમય ઘણો વયો ગયો છે। અગર આપણે જતા વર્ષમાં 2-3 વાર, પણ શું છે સમયને મને થોડીક ઓલી તકલીફ આવી હતી ને ત્યાર પછી જવાનું નથી અને હવે જવાના છીએ અને તહેવાર આપણે યાદ કરવાના છીએ। તો બ્લોગમાં તમારે બન્યું રહેવાનું છે। તો અમારા છોકરીને છે ને ઘરે હોય ને તેને નવરાય ન હોય ને કાંઈક ને કાંઈક કામ ઘરનું કરવાનું જ હોય, બરાબર ને દીદી? હે તો તાર મમ્મીને કહી દેતી હોય તો ઘરે હોય તે એક દી તો નવરાય દે। એને તો કામ જ કરવાનું હોય કે તારે થોડું કામ કરવાનું હોય? એવું છે ને, મોટા પણ કામ કરે, નાની તો આરામથી બેઠી, એને કાઈ નહીં। હા, એ લાડનો ઘૂઘરો છે। તાર પપ્પાને કાંઈ કેવું હોય તો કહી દે ને, મેસેજ મળી જાય ધુવી। મારા પપ્પાને કાઈ નથી કેવું હવે। હે એની ફરિયાદ કરી દે કે પપ્પા તમે દીશુને કહી દેજો એમ। હું કહું ને હવે પપ્પા દીશોને સાઈડ લે ને, નાની છે તો બધાને લાટકી હોય એટલે એની સાઈડ લે છે। હા, તો તું તો એકલી પડી જતી હશ। એમ તો એને ન પડું ને। દીશો ધોવી છે ને એમ કહેતી હતી કે દીશો છે ને કામ નથી કરતી કાકા, એ કે મારે નીકળું કામ કરવાનું હોય કે મારી મમ્મી છે ને એ કે મારી પાસે કામ કરાવે અને મારે કામ કરવાનું, દીશુને કાંઈ નહીં કરવાનું। મારી મમ્મી અને મારો પપ્પા છે ને એ બે એની તરફ હોય કે મારી તરફ કોઈ ન, એટલે મારે કામ કરવાનું। આવી વાત સાચી છે કે ખોટી? ખોટી છે, હરખું કામ કર્યું છે બે એટલે તે તો કામ કર્યું જ નથી। હું જોઉં છું તે શું કામ કર્યું કે? મારે સાંજે કરવાનું હોય, શું તાર કરવાનું? વાળી પોતું મારવાનું હોય, પછી ગેસ સાફ કરવાનું હોય। એ તારે કામ કરવાનું હોય? હા, બરાબર। તો આ કેટલા દિવસ થયા હતા? તાર પપ્પાને તો વાત કરશો કે નહીં? કરું ને। તો વાત તો કરશો, માનો કે ફોનમાં તાર વાત થઈ જતી હોય તો તાર પપ્પા આવ્યા નથી એનો કેટલો સમય થઈ ગયો? થઈ ગયા છે 1-2 મહિના। 1-2 મહિના થઈ ગયા ને હજી 1-2 મહિના લગભગ થઈ જાય હા, એટલે 4 મહિના થઈ ગયા, એવું થયો ને? હા, તો તને તાર પપ્પાની યાદ કેવી આવે છે? યાદ તો બહુ આવે છે પણ શું કરું? આ તહેવારે આવી ગયો, મકર સંક્રાંતિ કાલ પમદી આવી જાય છે, હે? હા, તો તું તાર પપ્પાને કંઈ કહેવા માંગશો કે પપ્પા એક આટો મારી જાવ એમ? ઓલા હવે મારા પપ્પા શેઠે રચાનો આપે ને તો હું ના મમ્મી નાખું ભૈયા સાહેબ। તાર પપ્પાને કહી દેજો પપ્પા આ વિડીયો જોઈ અને થોડુંક સિરિયસ લેજો, કહી દે। એ હા,
તમે આ વિડીયો જોઈને થોડું સિરિયસ લેજો. હા નકર અમારે અહીંથી ફ્લાઇટ જના કાકા તૈયાર કરી દે છે ને અમે બેસી જાવ. હા હે હા હાલો મિત્રો, તો મારે એક અચાનક કામ આવ્યું છે એટલે બહાર જવાનું થયું છે એટલે હું જાઉં છું બહારમાં. એમ છે કે મારા શેઠનો જ ફોન આવ્યો કે હાલો આપણે મારા ગામ જવું છે એટલે એનું ગામ જાય છે અને એના કાંઈક પ્રોગ્રામ છે. શું પ્રોગ્રામ છે એ તો ખબર નથી. અને એક બીજું પણ ધંધાના બાબતથી પણ જવાનું છે. ત્યાં જઈને જ હું બતાવી અમે કોણ કોણ છીએ અને કોણ કોણ જાય છીએ અને હું પ્રોગ્રામમાં છે અને હું કામ હતું એ ત્યાં જઈને હું તમને કહીશ. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. હાલો મિત્રો, તો હવે આપણે નીકળી ગયા છીએ. તો અમે છીએ 4 જણા. તો હું તમને પહેલાં પરિચય કરાવું તો તમે બધાને ઓળખતા જ હશો. તો જો આ છે અમારા નીલા બાપુ અને આ છે અમારા શેઠ અને આ છે અમારું આંખનું પાપણ એવું દિનેશભાઈ. હાલો મિત્રો, હવે અમે જઈએ છીએ ક્યાં એ તમને હું જઈને જ બતાવી કે અમે કઈ જગ્યાએ જઈએ છીએ. તો ત્યાં લગી બ્લોકમાં બન્યા રહેજો. અમે હવે નીકળી ગયા છીએ. તો અમે આવી ગયા હતા મારા શેઠના ઘરે. આવ્યા એટલે બધા મહેમાનો અને ભાઈબંધ દોસ્તારો હતા તે થઈ ગયા હતા બધા ભેગા અને નિર્ણય લેતા હતા કે જમવામાં હું બનાવવું છે. તો એવું નક્કી કર્યું કે ભજીયા આવી ગયા, આખા મરચાંના ભજીયા છે, પછી કુંભણિયા છે, પછી આખા મરચાં છે, કુંભણિયા છે અને બટેટાની ચિપ્સ પણ છે. અને દિનેશભાઈને એકબીજાને તાણ કરીને કહેતા હતા કે લો તમે ભજીયા ખાઓ ભજીયા ખાઓ. પણ જમાવટ આવી ગઈ છે. અમારા દિનેશભાઈ તો પાછા જ નથી વળતા. તો મારા શેઠ હતા તો મને કહે જનકભાઈ અમારો આ ધંધો છે. તો મને બહુ અદ્ભુત લાગ્યું કારણ કે આપણે આવું ક્યારે જોયું નહોતું. તો આ છે માટલા છે અને આ ગોળિયું કહેવાય અને આ જે છે બેટ જેવું એ ટપલું કહેવાય કે જેથી એને ટીપીને એનો ઘડાટ ઘડવાનો હોય છે. અને આ છે બધા તાજા માટલા. એટલે શિયાળાની ઠંડી હતી એટલે એને ઢાંકીને એકદમ ફર્સ્ટ ક્લાસ રાખવામાં આવ્યા. ને આ છે સાંકડો કે જે આપણે લગ્ન પ્રસંગમાં સારું મુહૂર્ત માટે આપણે સાંકડાને વધાવતા હોઈએ. અને ત્યારબાદ આગળ નીકળ્યા એટલે આ માટી છે કે જે આ માટીને ખૂંદીને એકદમ કૂણી મુલાયમ બનાવી અને એનામાંથી એને આ છે ભઠ્ઠો કે જેમાં માટલા તાવડી પકવવામાં આવે છે. તો મિત્રો આ કેવું લાગે છે તમને? આ કારણ કે જૂનું છે બધું. મને તો બહુ અદ્ભુત લાગતું હતું. આ જૂની યાદો બધી તાજા થતી હોય કારણ કે આ છે ઘંટલો કે જેમાં તુર દાળ મગ આવું બધું આમાં ફેરવીને દળાતું હતું. અને આ છે માટલાનો સ્ટોક જે નાની મોટી સાઇઝમાં બધા માટલા છે કે જે અત્યારે આનો સ્ટોક કરી નાખ્યો કારણ કે આવનાર સમય ઉનાળો આવે છે એટલે સ્ટોક કરીને મૂકી દીધો. આ લોકો હજી ધંધાને હાથની બનાવટ છે, સિનાઈ માટીવાળા નથી, માટીના છે અને એકદમ ફર્સ્ટ ક્લાસ છે. અને ત્યાંથી નીકળ્યા એટલે આ તાવડી આવી ગઈ, ચોલાની ગેસની તાવડી પણ એકદમ ફર્સ્ટ ક્લાસ. આ વસ્તુને શું છે બનાવી સ્ટોક રાખી અને આને સાચવવી બહુ પડતી હોય છે. તો ફરી પાછો હું આવી ગયો સાંકડા પાસે. ત્યારબાદ ત્યાંથી હવે ધીમે ધીમે એવું નક્કી કર્યું કે હવે આપણે ઘર તરફ જવાની તૈયારી કરીએ. તો અમારા શેઠને એવું નક્કી કરતા હતા કે ઘડીક બેસીએ ને ત્યાર પછી આપણે રવાના થઈએ. તો પછી ઘડીક પાછા બેઠા હતા, ચા પાણી પીવાની તૈયારી કરી, જમી કરવી નવરા થઈ ગયા હતા. ચા પાણી પીને જ આપણે હવે નીકળશું.